અંકલેશ્વરના વ્યૂહાત્મક એવા 3 રસ્તા સર્કલ પર એકઠા થયેલા કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરો પ્લેકાર્ડ સાથે દેખાવો કર્યા હતા। ઇંધણના ભાવ વધારાને પાછો ખેંચવાની માંગ સાથે કાર્યકરોએ વર્તમાન સરકાર વિરુદ્ધ જોરદાર નારેબાજી કરી હતી, જેને પગલે થોડા સમય માટે ટ્રાફિક અને સ્થાનિક વિસ્તારમાં ચહલપહલ વધી ગઈ હતી। આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગિરીશભાઈ પટેલ, શહેર કોંગ્રેસના અગ્રણી ભૂપેન્દ્ર જાની તેમજ કોંગ્રેસ પ્રવક્તા નાજુક ફરવાલા સહિત મોટી સંખ્યામાં યુવા કાર્યકરો અને સ્થાનિક નેતાઓ જોડાયા હતા। વિરોધ પ્રદર્શન ઉગ્ર બને તે પહેલા જ અંકલેશ્વર શહેર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના તમામ ચૂંટાયેલા કાઉન્સિલરો, પ્રમુખ અને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી। અટકાયત કરાયેલા તમામ લોકોને પોલીસ વાહનોમાં બેસાડીને અંકલેશ્વર શહેર પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા। જ્યારથી હિન્દુસ્તાનમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ત્યારથી 300 ગણો આજે ભાવ વધારો કરવામાં આવેલો છે। મોંઘવારી માજા મૂકી છે। અબ કી બાર મોદી સરકાર અચ્છે દિન કહા ગયે એ વાત કરવાવાળા આજે ચૂપ થઈ ગયા છે। આજે સામાન્ય માણસથી જનજીવન જીવી શકાય એવી પરિસ્થિતિ નથી। ગેસથી લઈ ઘરેલું સામાનથી લઈ સામાન્ય માણસને ઘર કઈ રીતે ચલાવવું, 25,000 પગારદાર માણસને પોતાનું ગુજરાન કઈ રીતે ચલાવવું મહિને, એ પણ એક પ્રશ્નાર્થ હિન્દુસ્તાનમાં મુકાઈ ગયેલો છે। વિદ્યાર્થીઓ બેહાલ છે, બેરોજગારી એટલી બધી છે, ત્યારે આજે ગેસના ભાવથી લઈ આજે પણ ગેસમાં ભાવમાં વધારો કરવામાં આવ્યો। સતત કાયમ કંઈ મોંઘવારી વધતી રહેલી છે। આજે 300 ગણો મોંઘવારી થયેલી છે। ખેડૂતો બેહાલ છે, ખાતર મળતું નથી, બિયારણમાં ભેળસેળ છે, ત્યારે આ ભ્રષ્ટાચારી સરકારની સામે આ આંદોલન કરી રહેલા છે। આજે 300 ગણો ભાવ વધારો થયો છે, એની સામે ખેડૂતોનો એક શેરડી હોય, કપાસ હોય, તુવેર હોય કે કેળ હોય, તમામ પાકનો ભાવ અંદર ગઈ રહેલો છે। 10,000 હોય તો એનો 7,000 પર લાવી દીધો છે, 7,000 હોય એનો 3500 પર લાવી દીધો છે। તો કઈ રીતે ખેડૂતો પર જીવી શકે? ખેડૂતો પર આજે દમન ગુજારવામાં આવી રહેલું છે। ખેડૂતોની ખેતમાં હાઈ ટેન્શન લાઈન જતી હોય, ગેસ પાઇપલાઇન જતી હોય, એના વળતર માટે પણ ફાફા થઈ રહેલા છે। એ તમામ મુદ્દાઓ સાથે આજે અંકલેશ્વર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો સાથે ભેગા મળી આજે 3 રસ્તા પર અમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ।